जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું દૂધી મગ અને દાળનું શાક બનાવીશું। આ શાક એવું સરસ બને છે કે તમે એકવાર ખાશો ને તો 2 થી 3 વાર ખાવાનું મન થઈ જશે। તમારા ઘરમાં જે લોકો સભ્ય દૂધી ન ખાતા હોય ને એને બી દૂધી આંગળા ચાટીને ખાશે એવું આ શાક સરસ બની જશે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને આ શાક કેવી રીતે બનેલું છે। તો આ શાક વધારે પડતું ભાખરી રોટલી સાથે બપોરના સમયે ખવાતું હોય છે। સાંજે બનાવો તો બાજરાના રોટલા અથવા જે માટીની તાવડીમાં ભાખરી બનતી હોય છે એની સાથે દૂધી દાળ અને મગનું શાક વધારે પડતું ખવાતું હશે। તમે રેગ્યુલરમાં ચણાની દાળ દૂધીનું તો બહુ શાક ખાધું હશે, પણ આ એકવાર આપણે મગ ઉમેરીને બી બનાવજો તો તમને ખબર પડશે કે આ શાક કેટલું સારું બને છે। હવે અહીંયા કોઈ મગને આપણે પલાળવાની જરૂર નથી, સીધા જ આ રીતે મગને બનાવવાના છે પલાળ્યા વગર। મગ અને દાળને તો 1 ચમચી જેટલી ચણાની દાળ લીધી છે અને 1 ચમચી એના જ માપ પ્રમાણે આપણે મગ લઈ લીધા છે। બે વસ્તુને સારી પાણીથી ધોઈ નાખવાનું છે, કારણ કે વધારે પડતું એમાં પાવડરનો દુકાનમાં આવતો હોય છે ભાગ, એટલે આપણે ધોઈને જ કઠોળને ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે મગ અને દાળ બે ડૂબે એટલું આપણે પાણી લઈ લેવાનું છે, લગભગ 3 થી 4 સીટી જ બોલાવવાની છે। અહીંયા મગ અને દાળનો દાણો આખો રહે એનો પ્રયત્ન તમારે રાખવાનો છે। હવે હું મારા માપ પ્રમાણે અહીંયા દૂધી લઉં છું, ત્રણેયનો માપ સેમ લીધેલો છે, બહુ વધારે દૂધી નથી અને બહુ ઓછી દૂધી નથી। તો બસ આ રીતે આપણે દૂધીની છાલ કાઢી નાખવાની છે। છાલ કાઢ્યા પછી આપણે એના પીસ કરવાના છે। તો જુઓ એકદમ સરસ દૂધી છે એને ફ્રેશ લેવાની અને એકદમ કૂણી હોય ને એવી લેવાની, તો આસાનીથી તમારી છાલ બી નીકળી જશે। હવે છાલ કાઢ્યા પછી તમારે અહીં કટ કરવાની છે। તો કટ કરતી વખતે ઘણા બધા શું કરતા હોય છે કે વ્હાઈટવાળો ભાગ છે ને એ નાખી દેતા હોય છે। તો જુઓ મેં બી થોડો અહીંયા કાઢી નાખેલો છે, કારણ કે એનું શું કારણ હોય છે કે વ્હાઈટવાળો ભાગ છે ને ફ્રેન્ડ્સ, અમુક વાર શાક આપણું છે ને વધારે પડતું અહીંયા થિકનેસ વધી જતી હોય છે, મતલબ સોફ્ટ થઈ જતું હોય છે। તો લગભગ મેં થોડોક રાખેલો હતો અને થોડોક કાઢી નાખેલો હતો। હવે જુઓ આપણા સરસ મગ અને દાળ બફાઈ ગયા છે, પણ આપણે અહીંયા બહુ વધારે પડતા નથી બાફી દીધા, લગભગ 3 થી 4 સીટીમાં જ સરસ દાણેદાર બફાઈ ગયા છે। કડાઈમાં 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે, 1 ચમચીના ચોથા ભાગ જેટલું આપણે જીરું રાઈ નાખી દીધી છે। હા, આમાંથી તમને 2 વસ્તુ પસંદ હોય તો 2 બી સ્કીપ કરી શકો છો, તમે સિમ્પલ એ બનાવી શકો છો। થોડી હિંગ નાખી, ત્યાર પછી કડા મસાલા નાખી દીધા, તમાલપત્ર, સૂકા મરચાં અને લસણની પેસ્ટ, બસ આ બધી વસ્તુને આપણે તેલમાં એકદમ સરસ સાતળી દેવાની। આવી રીતે બનાવશો ને તો ગ્રેવી એકદમ સરસ બને છે તમારી। થોડું લસણ લાલાશ પડતું થયું ત્યાર પછી ડુંગળી અને ઝીણા સમારેલા અહીંયા ટામેટાં ઉમેરી દીધા। હવે આ બધી વસ્તુને તેલમાં લગભગ 5 મિનિટ ઢાંકી અને આપણે થવા દેવાનું છે। પછી અહીંયા તમારે મસાલા કરવાના છે। જો આવી રીતે ગ્રેવી બનાવશો ને તો શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે ફ્રેન્ડ્સ। હંમેશા તમે મસાલા કરતા હો ને તો થોડી ગ્રેવીને તેલમાં ડુંગળી ટામેટાં લસણ જે તમે ઉમેર્યું હોય ને એને તેલમાં સાતળવા દેવાના। હવે જુઓ એકદમ સરસ અહીંયા ટામેટાં છે કેટલા સોફ્ટ થઈ ગયા છે। ત્યાર પછી રેગ્યુલર મસાલા કરેલા છે, જે તમારા ઘરમાં તમે કેવું તીખું ખાતા હો એ પ્રમાણે તમે તમારા માપ પ્રમાણે અહીંયા મસાલા કરી શકો છો। 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને 5 ચમચી હળદર નાખી છે। 1 ચમચી અહીંયા ગ્રેવીમાં દહીં નાખી દીધું છે। દહીં ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો ઉમેરી શકો, ન તો સ્કીપ બી કરી શકો છો। હવે આપણે અહીંયા દૂધી કાચી છે, મગ અને દાળ બફાઈને આપણે રેડી થઈ ગયા છે। તો હવે તમે જોઈ શકો છો કે દૂધીને ચેળવવાની છે ગ્રેવીમાં આપણે। હવે આપણે અહીંયા 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખી છે। કસૂરી મેથીનો ટેસ્ટ બી આ શાકમાં બહુ જ સરસ આવે છે। તમારા ઘરમાં હોય અને તમારા ઘરના સભ્યોને પસંદ હોય તો તમે અહીંયા ઉમેરી શકો છો, ન તો સ્કીપ બી કરી શકો છો। હવે સરસ અહીંયા આપણે ગ્રેવી સાથે દૂધીને મિક્સ કરી દીધી છે। હવે જે આપણે બાફેલું પાણી રાખેલું છે ને એ કાઢી લીધું છે, અહીંયા એ ઉમેરવાનું છે દૂધી ચેળવવા માટે। જુઓ આ મગ અને દાળનું પાણી મેં નિતારી દીધું છે અને એમાં થોડી દાળ અને મગ બી રહેવા દીધા છે, એના કારણે આપણું શાક છે ને એની થિકનેસ આવશે। અને દૂધીને બસ આ જ 1 વાટકી પાણીથી જ ચેડવી દેવાની છે, કારણ કે દૂધી આપણી કાચી છે। તો હવે એને, કારણ કે દૂધીનું પાણી આ 1 વાટકીથી જ આપણે સરસ અહીંયા ચડી જશે આપણી દૂધી, વાર નહીં લાગે। સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું નાખવાનું છે બસ, અને લગભગ અહીંયા 5 થી 6 મિનિટ ઢાંકી અને હવે આપણે દૂધીને ચેળવવા દેવાની। સરસ દૂધી ચડી જાય પછી આપણે મગને ઉમેરવાના છે। તો
તો સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તમારે શાકમાં બધી વસ્તુ ઉમેરી અને પછી બનાવવાનું છે. તો એ શાકનો સ્વાદ અહીંયા બહુ જ સરસ આવતો હોય છે. જરૂરથી આ એકવાર મારી રીતે તમે શાક બનાવજો. જુઓ અત્યારે દૂધી આપણી ચડી ગઈ છે અને સરસ ઉપર તેલ બી ફૂટી રહ્યું છે. મસાલા ગ્રેવી સાથે સરસ અહીંયા ચડી ગઈ છે. હું તમને ચડી ગઈ છે એ બી બતાવીશ. જુઓ એકદમ સરસ અહીંયા કાંટા ચમચીથી દૂધી છે એમાં જતું રહી છે. તો આપણી દૂધી સરસ બની ગઈ છે, ચડી ગઈ છે. મતલબ હવે જે મગ અને દાળને બાફીને રાખ્યા છે ને એ ઉમેરી દેવાના છે. હવે મારે અહીંયા થોડો રસો જોતો હતો, કારણ કે હવે તમે જોઈ શકો છો કે એકદમ થિકનેસ વધી ગઈ છે મગ અને દાળ નાખ્યા પછી. તો ભાખરી અથવા બાજરીના રોટલા સાથે ખાવું હોય તો થોડો તમારે અહીંયા રસો કરવાનો રહે છે. લગભગ મેં અહીંયા 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. તો તમે જોઈ શકો છો થોડી થિકનેસ અહીંયા રસાની તમને દેખાઈ રહી છે. બસ હવે આ શાક બની ગયું છે. લગભગ અહીંયા 2 થી 3 મિનિટ ઢાંકી અને મેં સિજવા દીધું હતું. તો હવે જોઈ શકો છો કે આપણું શાક સરસ થઈ ગયું છે. વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ તમારે નવા વિડીયો જોવા હોય અને શીખવા હોય તો જરૂરથી મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. તો જુઓ એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે. પણ હજુ આપણે આને ઠંડુ થવા દઈશું. ગેસ બંધ કરી દીધેલો છે. અને આ આપણે બપોરના જમવામાં આ શાક બહુ જ સરસ લાગતું હોય છે, ભાખરી સાથે, રોટલી ફુલકા સાથે. તો જુઓ એકદમ ઠંડુ થયા પછી હું તમને વિડીયો શૂટ કરેલો છે. તો આ છે મારું બપોરનું જમવાનું છે. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો કલર બી આવી ગયો છે. કોઈ અહીંયા મેં કશ્મીરી મરચું લીધું નથી. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. વિડીયો સારો લાગે તો ભૂલશો નહીં, અહીંયા બેલ આઇકનવાળું બટન પ્રેસ કરવાનું અને લાઇક કરવાનું ના ભૂલશો. નેક્સ્ટ રેસીપી આવી જ કોઈ સરસ ફરી બનાવીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.